વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન જયંતિ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અભિયાનને જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ 10 વ્યક્તિને વાત કરી 2 દિવસમાં 5000 લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવ્યું છે। તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન સમયમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતા મોટાપો વધી રહ્યો છે, આ એક મેડિકલ મેજર સમસ્યા છે। તે સમસ્યામાંથી મુક્ત થવા માટે તેમણે અપીલ કરતા જણાવ્યું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં 10% ઘટાડો કરીએ। તે ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી। આ વિચાર તેમણે વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અને 10 વ્યક્તિને આ વાત કરે તેવી અપીલ કરી હતી। તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર 8 વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે, જે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટાપણું વધતું જાય છે। સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાકુંજ પરિવાર અડાજણ સુરત દ્વારા ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાનની અપીલને ધ્યાને લઈને એક પરિપત્ર સાથે લિંક બનાવીને વાલી મિત્રો અને આમ જનતાને જોડવાનો પ્રયત્ન કર્યો। સુરત મહાનગરના અડાજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેદસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને, વિશ્વગુરુ બને, વિકસિત રાષ્ટ્ર બને, એના માટે મેદસ્વીતાની સામે આપણે સૌ ઝઝૂમીએ। હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મેદસ્વીતા અંતર્ગત ઓબેસિટી અંતર્ગત જે અપીલ કરી અને સ્વસ્થ રહેવા માટે જે એમને ટિપ્સ આપી એ સમાચારને એ અપીલને જન સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની જાહેરાત કરવામાં આવી ત્યારે વિદ્યાકુંજની આ પહેલમાં અભિયાનમાં 500થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કરે છે કે આ વિચારને જન સુધી પહોંચાડવા એક વ્યક્તિ 10 વ્યક્તિને વાત કરી 2 દિવસમાં 5000 લોકો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે।